દાખલા નંબર 5 શું કહે છે? રેખા L એ ખૂણા A નો દ્વિભાજક છે. બરાબર બેટા, અહીં રેખા L તમને દેખાય છે, એ ખૂણા A નો દ્વિભાજક છે. અને B એ રેખા L પરનું કોઈ બિંદુ છે. BP અને BQ એ B માંથી ખૂણા A ની બાજુઓ પરના લંબ છે. સાબિત કરો કે APB, બેટા APB અને AQB બંને એકરૂપ ત્રિકોણો છે અને BP બરાબર BQ, અથવા B એ ખૂણા A ની બાજુઓથી સમાન અંતરે આવેલ છે. હવે બેટા મેં આગળના 4 દાખલાઓમાં બેટા પક્ષ સાધ્ય લખતા શીખવાડ્યું, રકમ પરથી જ લખવાનું, તમને અહીંયા દેખાઈ રહ્યું છે બરાબર પક્ષ સાધ્ય લખેલું. હવે ડાયરેક્ટ સાબિતી બેટા, ચાલો આપણે સાબિતીથી જ સ્ટાર્ટ કરીએ. તો પહેલા જ બેટા આપણે કયા બે ત્રિકોણો, તો કે અહીંયા AQB અને APB બંનેને એકરૂપ બતાવવાના છે, તો હું લખી દઈશ અહીંયા ત્રિકોણ APB અને ત્રિકોણ AQB. હવે બંને ત્રિકોણોમાં બેટા જો, બંને ત્રિકોણોમાં બેટા આ જે છે બરાબર, આ બંને કેવા છે બેટા 90 બરાબર, કાટખૂણા છે. તો લખી દઈશું અહીંયા ખૂણો APB બરાબર ખૂણો AQB. બરાબર, આપણે અહીંયા લખી દઈએ બંને ખૂણા કેટલા છે બેટા 90 ના છે, એટલે બંને કેવા થશે બેટા સમાન. હવે અહીંયા એક વસ્તુ જો કે રેખા L એ છે ને ખૂણા A નો દ્વિભાજક છે, એટલે આ બે ખૂણા કયા કયા બે ખૂણા QAB અને PAB કેવા થાય બેટા સરખા. દ્વિભાજક શું કરે બેટા, એક ખૂણાને સરખા ભાગમાં વિભાજિત કરે. બરાબર, તો અહીંયા હું લખી દઈશ ફરતી, શું લખી દઈશ ખૂણો QAB લખી દેવાનું, ખૂણો QAB બરાબર ખૂણો PAB, અને સાઈડ પર લખી દેવાનું, અહીંયા લખી દેવાનું બેટા. તો શું લખવાનું, રેખા L એ ખૂણા A નો દ્વિભાજક છે. બરાબર, આવું લખી દેવાનું, રેખા L એ ખૂણા A નો દ્વિભાજક છે. હવે બેટા જો બંને ત્રિકોણમાં સમાન બાજુ કઈ છે આ, બરાબર, અહીંયા લખી દેવાનું, અહીંયા લખી દેવાનું AB બરાબર AB. તો આ તો ફરતી શું આવી ગયું, ખૂબ આખું ફરતી આવી ગયું, ખૂબ આખું. તો લખી દેવાનું અહીંયા ખૂબ આખું પરથી ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB. લખી દો ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB. પતી ગયું બેટા, ત્રિકોણ APB ત્રિકોણ AQB. હવે બેટા બીજી શરત આપણને શું કહે છે કે ભાઈ, બીજી એવી કહે છે શરત કે BP બરાબર BQ સાબિત કરો. તો હવે આ દેખીતું છે બેટા, આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા, તો બરાબર આ બે પણ કેવા આવશે બેટા સમાન. તો લખી દેવાનું અહીંયા બીજી શરતમાં BP બરાબર BQ, અને સાઈડ પર અહીંયા બેટા લખી દેવાનું. કેમ, તો કે ભાઈ એકરૂપ જે બે ત્રિકોણો એકરૂપ હોય તો એની અનુરૂપ બાજુઓ પણ કેવી આવે બેટા સમાન. બરાબર બેટા, હવે જે વિદ્યાર્થીઓને આનો સ્ક્રીનશોટ પાડો એ પાડી લો. તો દાખલા નંબર 6 શું કહે છે બેટા, આકૃતિ 7.21 માં બતાવ્યા મુજબ AC બરાબર AE અને AB બરાબર AD. તો આપણે પક્ષ ડાયરેક્ટ જ લખીએ બેટા, બરાબર. પક્ષમાં શું લખીશું, તો કે ભાઈ AC બરાબર AE બરાબર અને AB બરાબર AD, અને BAD બરાબર EAC. ઓહો, BAD બરાબર EAC. તો સાબિત કરો કે BC બરાબર D. તો સાધ્યમાં આપણે જે સાબિત કરો કે આપ્યું છે એ લખી દઈશું BC બરાબર D. તો ચાલો બેટા, હવે અહીંયા બેટા એકદમ સિમ્પલ છે, આકૃતિ એકદમ સમજી લો બેટા. બરાબર બેટા, તો આપણે બે ત્રિકોણ લઈ લઈશું. કયા કયા બે ત્રિકોણને આપણે એકરૂપ બતાવી દઈશું એટલે આપણું કામ થઈ જશે. તો હવે અહીંયા જો આપણે પહેલા કયો CAB ત્રિકોણ તમને દેખાય છે બેટા A, અને એની સામે બીજો ત્રિકોણ કયો લઈ લઈશું બેટા DAE. બરાબર, DAE ત્રિકોણ, બે ત્રિકોણ લઈ લઈશું, એ બંનેને આપણે એકરૂપ બતાવી દઈશું તો આપણું કામ થઈ જશે. પણ એકરૂપ બતાવતા પહેલા આપણે એક કામ કરીએ, સાબિતી. તો અહીંયા આપણને શું આપ્યું છે બેટા, ખૂણો BAD બરાબર ખૂણો EAC,
બેટા આ દાખલામાં ખાલી આ વસ્તુ નહીં કરો ને તો તમારું કોઈ દિવસ સાબિતી થાય જ નહીં, બરાબર. તો જોજો શું કરવાનું, તો આપણા પાસે શું છે, બંને સાઈડ છે ને બેટા ખૂણો BAD વત્તા બંને સાઈડ એક ખૂણો એડ કરવાનો છે, કયું, DAC. બંને સાઈડ એડ કરી દો, ચલો. ખૂણો DAC બરાબર આમાંય EAC વત્તા DAC. હવે તમે એક વસ્તુ જો, BAD માં હું DAC ઉમેરીશ તો શું બનશે, આ આપણું હતું BAD અને એમાં ઉમેરી દઈશ શું બેટા, DAC. તો આ તો શું બની જશે, આખો ત્રિકોણ, આખો ખૂણો કોઈ બની જશે બેટા, જો CAB બની જશે કે નહીં બની જાય, CAB. તો લખી દેવાનો અહીંયા ખૂણો CAB બરાબર. EAC માં હું DAC ઉમેરીશ તો EAC ક્યાં છે બેટા, EAC માં શું ઉમેરીશ બેટા, DAC. તો આ ફરીથી શું બની જશે, આ ખૂણો બેટા આપણો, તો કે સાહેબ EAD. તો લખી દો ખૂણો EAD બરાબર. એક CAB બની ગયું અને બેટા બીજું શું બની ગયું, EAD. બેટા ના ખબર પડે ને તો આ ફરતી જોઈ લેવું એકવાર, હો મેં કેવી રીતે સાબિત કર્યું. હવે આ આપણા પાસે આ પહેલું આવી ગયું બરાબર. હવે આપણે બે ત્રિકોણો લઈ લેવાના, કયા કયા ત્રિકોણો બેટા, કે ત્રિકોણ CAB લઈ લો, ત્રિકોણ CAB અને ત્રિકોણ DAE. DAE માં ત્રિકોણ CAB અને ત્રિકોણ DAE માં બરાબર. તો બંનેમાં શું સમાન છે, તો પહેલાં તો આપણે શું આવી જશે બેટા, AB બરાબર બરાબર. પહેલાં તો અહીંયા જો CAB માં શું છે બેટા, CAB માં AB છે તો કે AB બરાબર, બીજું શું આપેલું છે અહીંયા, AB બરાબર શું આપેલું છે બેટા, તો કે AD. AB બરાબર AD. ઓકે. હવે ખૂણો છે, કયો ખૂણો બેટા, તો કે ખૂણો CAB બરાબર ખૂણો EAD. આપણે અત્યારે સાબિત કર્યું ખૂણો CAB બરાબર ખૂણો EAD. અને લાસ્ટ કઈ બાજુ બેટા, જો ફરતીઓ CAB માં તો કે AC બરાબર DAE. કયું થઈ જશે બેટા, DAE માં કઈ છે, AE. AC બરાબર AE. તો આ તો શું આવી ગયું બેટા, બાખુબા. લખી દઉં બાખુબા. તો અહીંયા હું લખી દઈશ બેટા, શું લખી દઈશ, બાખુબા મુજબ કયા બે ત્રિકોણ બેટા, ફરીથી ત્રિકોણ CAB એકરૂપ ત્રિકોણ DAE. હવે આ બંને ત્રિકોણ એકરૂપ આવે બેટા, તો આપણે સાબિત શું કરવાનું હતું, સાધ્યમાં BC બરાબર D. તો થઈ ગયું બેટા, જો CAB માં BC આવી ગયું અને DAE માં બેટા શું છે, DE. DE આપણું આપેલું જ છે બેટા, કઈ છે DE બેટા, જોઈ લો આ DE. તો લખી દો અહીંયા BC બરાબર DE. આ થઈ ગઈ બેટા આપણી સાબિતી બરાબર. તો હવે જે પણ વિદ્યાર્થીને સ્ક્રીનશોટ પાડવો, દાખલા નંબર 7 શું કહે છે, AB એક રેખાખંડ છે અને P તેનું મધ્યબિંદુ છે. ખૂણો BAD બરાબર ખૂણો ABE અને ખૂણો EPA બરાબર DPB. તેવા બિંદુઓ D તથા E રેખા AB ને એક બાજુએ આવેલા છે. તો સાબિત કરો કે DAP એકરૂપ EPB. અને બીજી શરત એવી છે AD બરાબર BE. તો પહેલું બેટા શું કહી દીધું આપણને સાબિતીમાં, તો આપણે ડાયરેક્ટ હવે બેટા તમને ડાયરેક્ટ પક્ષ અને સાધ્ય અહીંયા લખતા આવડી જ ગયું છે બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો. તો હવે સાબિતીમાં શું થાય, શું કહે છે બેટા એ જોજો. તો પહેલી આપણે શું સાબિત કરવાનું છે, ત્રિકોણ DAP એકરૂપ ત્રિકોણ EPB ત્રિકોણ EBP. ચાલો હવે બેટા પહેલા આપણે શું કરવાનું ખબર છે કે અહીં આપણને બે ખૂણા સમાન આપે છે, કયા, EPA અને DPB. તો લખી દો ખૂણો EPA બરાબર ખૂણો DPB.
હવે બેટા બંને સાઈડ જો હું આ ઉમેરી દઉં EPD બંને સાઈડ ઉમેરી દઉં બરાબર, તો લખી દેવાનું બંને બાજુ ખૂણો EPD ઉમેરતા, તો ઉમેરી દઉં શું થાય, ખૂણો EPA પ્લસ EPD બરાબર ખૂણો DPB પ્લસ ખૂણો EPD. જો કયો ત્રિકોણ કયા ખૂણામાં મેં કયો ખૂણો ઉમેર્યો, EPA માં EPD ઉમેર્યો બરાબર, યાદ રાખવાનું છે આવું. અને બંને સાઈડ EPD ઉમેરી દીધું બરાબર. તો હવે EPA પ્લસ EPD જો EPA પ્લસ EPD, તો આ તો કયો ખૂણો થાય બેટા, આખો આ ખૂણો થાય, કયો ખૂણો બની જાય, ફરતી EPA પ્લસ EPD, તો કયો ખૂણો થઈ ગયો બેટા, DPA થઈ જાય. તો અહીંયા લખી દેવાનું ખૂણો DPA બરાબર, અહીંયા જો અહીંયા ફરતી EPD પ્લસ કયો ખૂણો લીધેલો બેટા, DPB બરાબર. તો હવે આ કયો ખૂણો થઈ જશે બેટા, આ કયો ખૂણો થઈ જશે, તો બેટા આખો આ થઈ જશે EPB, લખી દો ખૂણો EPB. આ બંને આવી ગયો બેટા, ખબર પડી. હવે બીજી એક વસ્તુ આપણને રકમમાં જ આપેલી છે. કઈ રકમમાં આપેલી છે બેટા, કે પક્ષમાં જ આપેલી છે, એટલે EPB બરાબર, સોરી EBP અને DAP. તો હું લખી દઈશ DAP ખૂણો DAP બરાબર ખૂણો EBP થઈ ગયું બેટા. અહીંયા જો અહીંયા P છે ને બેટા, P એ મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ હોય તો આ AP બરાબર શું થશે, PB. તો અહીંયા હું લખી દઈશ AP બરાબર PB. તો અહીંયા ફરતી જો શું થયું, તો કે ખૂ બા ખૂ, આ તો આવી ગયું ખૂબ આખું બરાબર. તો અહીંયા લખી દઈશ ખૂબાખૂ પરથી કયા બે ત્રિકોણ બેટા, DAP બરાબર, ત્રિકોણ DAP એકરૂપ ત્રિકોણ EBP. આવી ગયું બેટા, બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો આપણને બીજી શરત શું કીધી છે બેટા, તો કે ભાઈ એવું સાબિત કરો કે AD બરાબર BE. તો હવે અહીંયા બીજી શરત આપણે લખી દઈએ AD બરાબર BE. હવે AD બરાબર BE થવાનું બેટા. કેમ AD બરાબર BE થાય, કે આ બે ત્રિકોણ, કયા બે ત્રિકોણ, ત્રિકોણ DAP એકરૂપ ત્રિકોણ EBP બરાબર. હવે અહીંયા લખી દેવાનું કારણ, તમારે બેટા અહીંયા લખી દેવાનું કારણ કે ભાઈ ત્રિકોણ DAP એકરૂપ ત્રિકોણ EBP. આ થઈ ગયું બેટા તમારી સાબિતી. હવે બેટા જેને સ્ક્રીનશોટ લેવું હોય લઈ લો. હવે દાખલા નંબર 6 શું કહે છે બેટા, આપણે જોઈએ બરાબર. તો કે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો C એ કાટખૂણો છે, M એ કર્ણ AB નું મધ્ય બિંદુ છે, DM બરાબર CM થાય તે રીતે C ને M સાથે જોડી D સુધી લંબાવો, બિંદુ D અને B જોડો, સાબિત કરો કે ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD. હવે બેટા તમને અહીંયા દેખાઈ રહ્યો હશે પક્ષ અને સાધ્ય બરાબર, રકમ દેખાઈ રહી હશે. હવે બેટા જો પહેલું સાબિતીમાં શું સાબિત કરવાનું છે બેટા, તો કે AMC અને ત્રિકોણ BMD બંનેને એકરૂપ બતાવવાના છે. તો અહીંયા લખી દઈશું આપણે ત્રિકોણ AMC અને ત્રિકોણ BMD માં બે વસ્તુ તો આપણને અહીંયા દેખાઈ જ રહી છે. શું બેટા, તો કે ભાઈ MD બરાબર શું છે MC બરાબર. હવે બીજી એક વસ્તુ જો આ બંને સામસામેના ખૂણા બેટા અભિકોણની જોડો કેવી હોય, સમાન હોય. તો લખી દેવાનું કે ભાઈ DMB બરાબર જોજો બેટા, અથવા તો AMC, અહીંયા આપણે AMC લખો, DMB લખો બરાબર, DMB બરાબર ખૂણો AMC બરાબર. અને હવે એક બાજુ, કઈ બાજુ, તો કે MB બરાબર AM. પતી ગયું બેટા દાખલો બરાબર. અહીંયા શું આવી ગયું, બા ખૂ બા
બરાબર, તો અહીંયા લખી દેવાનું બાખુબા મુજબ, બરાબર બેટા, બાખુબા મુજબ ત્રિકોણ કયા કયા બે ત્રિકોણ બેટા? એએમસી એકરૂપ ત્રિકોણ, એએમસી એકરૂપ ત્રિકોણ બીએમડી. પતી ગયું બેટા, બરાબર. હવે બેટા જેને આને સ્ક્રીનશોટ લેવો હોય લઈ લો, બરાબર. બીજું શું સાબિત કરવાનું છે આપણે? તો કે ખૂણો ડીબીસી એ કાટખૂણો છે. ખૂણો કયો બેટા? ડીબીસી. તો ડીબીસી આપણો કેવો છે? કાટખૂણો છે, એ સાબિત કરવાનું છે. તો પહેલા આપણે શું સાબિત કરી દીધું બેટા? આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરી દીધા, બરાબર. અને અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો અહીં જોજો બેટા, CAM બરાબર. તો ખૂણો CAM બરાબર. અને બેટા બીજું કયો છે? તો MBD અથવા આ બંને ત્રિકોણ બેટા જો ધ્યાનથી સોરી આ બંને એ જો બેટા, આ ખૂણો અને આ ખૂણો બરાબર. MBD ખૂણો MBD. અને બીજો કયો બેટા? CAM. બંને કેવા છે બેટા? સમાન છે, બરાબર. યુગ્મકોણોની જોડો છે. હવે યુગ્મકોણોની જોડો સરખી હોય તો બેટા આ બે રેખાઓ, આ બે રેખાખંડો કેવા હોય બેટા? સમાંતર હોય. તો અહીંયા કહી દઈશ, શું કહી દઈશ? તો કે AC અથવા તો BD સમાંતર AC. હવે BD સમાંતર AC મેં કહી દીધું તો બેટા આપણને અંદર એક વસ્તુ ખબર હોવી જોઈએ કે સમાંતર રેખાઓની વચ્ચેના અંતઃકોણોનો સરવાળો કેટલો થાય બેટા? 180, બરાબર. અંતઃકોણોનો સરવાળો 180 થાય. તો કયા કયા બે ખૂણાઓ? તો કે ભાઈ DBC લખી દેવાનું. અહીંયા શું લખ્યા? ખૂણો DBC વત્તા ખૂણો ACB બરાબર 180, બરાબર. આ ખબર પડી ને બેટા તમને મેં કેવી રીતે સમાંતર બતાવ્યા? સમાંતર રેખાઓની વચ્ચે આવેલા અંતઃકોણોનો સરવાળો કેટલો થાય બેટા? 180. હવે મને એક વસ્તુ ખબર છે કે ACB નું માપ તો બેટા પક્ષમાં જ આપેલું છે. કેટલું? તો કે 90, બરાબર. ખૂણો DBC બરાબર 180. હવે આ 90 આ બાજુ જાય બેટા, શું થઈ જશે? તો કે ખૂણો DBC બરાબર 180 ઓછા 90, તો શું આવી જશે બેટા? 90. તો હવે સાબિત થઈ ગયું કે DBC એ કેટલો છે બેટા? ખૂણો DBC કેટલો છે બેટા? કાટખૂણો છે. હવે બેટા જેને સ્ક્રીનશોટ પાડવો એ પાડી લો. હવે બેટા જેને સ્ક્રીનશોટ લેવું હોય હવે બેટા આપણે બે ત્રિકોણોને એકરૂપ બતાવવાના છે, DBC અને ACM બરાબર, ACB. તો ચાલો લખી દઈએ ત્રિકોણ DBC અને ACB માં, ત્રિકોણ DBC અને ACB માં. તો પહેલા તો બેટા આ બે બાજુ સમાન છે. કઈ કઈ? DB બરાબર AC. આપણે પહેલા પ્રૂવ કર્યું બેટા, પહેલી સાબિતી કરી. કઈ સાબિતી કરી આપણે? પહેલી સાબિતી આપણે કઈ કરી છે? તો કે ભાઈ ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ DMB. હવે બેટા DBC બરાબર એકરૂપ સમાન કોણ છે? ACB. હવે બંને ત્રિકોણો જુઓ બેટા, કયા કયા? ABC અને ABC અને બેટા ABC જુઓ, બરાબર. કેવા છે બેટા? કેવા છે? બંનેમાં એક વસ્તુ કોમન છે. બંને અહીંયા આ BC દેખાય છે ને, બંનેમાં કેવી છે બેટા? સમાન છે, બરાબર. ફરીથી બેટા DBC અને ACB માં આ BC બંનેમાં કેવી છે બેટા? સમાન બાજુ. તો અહીંયા લખી દેવાનું BC બરાબર BC. તો આ તો શું આવી ગયું બેટા? કઈ શરત આવી ગઈ? બાખુબા. તો બાખુબા મુજબ ત્રિકોણ કયા કયા? DBC એકરૂપ ત્રિકોણ ACB. પતી ગયું બેટા. હવે બેટા ચોથી શરતમાં આપણે પહેલા તો આપણે એક વસ્તુ સાબિત કરી દીધી. કઈ? DBC ત્રિકોણ DBC એકરૂપ ત્રિકોણ ACB.
બરાબર, આટલું આપણે સાબિત કરી દીધું છે. તો અહીંયા ડીસી બરાબર, ડીસી બરાબર AB થાય કે ના થાય? તો કે થાય સાહેબ, થાય બરાબર. હવે AB બરાબર બેટા બરાબર, AB બરાબર તો ડીસી બરાબર શું છે? તો કે ડીસી બરાબર જો DM પ્લસ CM. તો હું આવું કહી શકું, આ બંને સમાન જ છે, તો એવું કહી શકું 2CM. કહી શકાય કે ના કહી શકાય? કહી શકાય બરાબર. તો હવે જોજો બેટા, અહીં આ જે 2 છે બેટા સામે જશે, તો CM બરાબર 1/2 AB. આ થઈ ગઈ બેટા તમારી સાબિતી બરાબર. હવે આનો સ્ક્રીનશોટ જેને લેવો હોય એ લઈ લો. તો બેટા અમારા વિડીયોને લાઈક કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.